બનાસકાંઠામાં પણ પોલીસ બંદોબસ્ત છે। ગુજરાતને જોડતી બોર્ડર પર પોલીસનો જડબે સલાખ બંદોબસ્ત। 31st ને લઈ બોર્ડરની ચેકપોસ્ટ પર સઘન પોલીસ ચેકિંગ। બનાસકાંઠાની 7 બોર્ડર ઉપર પોલીસની નાકાબંધી। નેનાવા, ગુંદરી, અમીરગઢ બોર્ડર ઉપર પોલીસનું ચેકિંગ। છાપરી સહિતની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ। 7 ચેકપોસ્ટ પર 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત। એસઆરપી અને હથિયારધારી પોલીસ તૈનાત। રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ। 31 ડિસેમ્બરની ઉજવણી થવાની છે અને જેને લઈને સઘન સુરક્ષા બોર્ડરો ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજ્યની પોલીસ એલર્ટ છે। બનાસકાંઠામાં પણ પોલીસ હાલ ચેકિંગ હાથ ધર્યું છે। બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ હોય, ગુંદરી ચેકપોસ્ટ હોય કે નેનાવા ચેકપોસ્ટ, સઘન ચેકિંગ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે જે માદક દ્રવ્યનું સેવન કરી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા હોય તે તમામ લોકોને ચેકિંગ કરવામાં આવતું। તમામ જે વાહનો છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાંના દ્રશ્યો છે। મહત્વની વાત છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મારી સાથે ગામિત સાહેબ છે, સીધી વાત કરીશું। સાહેબ, કઈ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, હાલ કેવી કાર્યવાહી? હું આપને જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં જે અલગ અલગ આંતરરાજ્ય જે ચેકપોસ્ટો છે તે તમામ જગ્યાઓ પર હાલ 31ને ધ્યાનમાં રાખીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ જે ખાસ કરીને જે ચેકપોસ્ટો છે ત્યાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, એસઆરપી ગ્રુપના જે કર્મચારી છે, પોલીસ સ્ટાફ અને અમારા જે પાંથાવાડા પોલીસ સ્ટેશન છે અને આ જે બોર્ડર લાગે છે તો ત્યાં અમારા ચેકપોસ્ટ છે ગુંદરી ચેકપોસ્ટ, ત્યાં વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ અમે ખાસ કરીને કે જે ઈસમો છે જે અલગ અલગ વ્યસનોનું સેવન કર્યું હોય તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને તેના પર કડક કાર્યવાહી કરવા માટે અને એના માટે અમે આ ડ્રાઈવનું આયોજન કરેલું છે। આ સમગ્ર આયોજન છે એ રેગ્યુલર રોજે રોજ થાય છે, પરંતુ આજે 31ને ધ્યાનમાં રાખીને વધારે પોલીસ અમે ડેવલપમેન્ટ કરી છે। આખા સમગ્ર જિલ્લામાં 500 જેટલી પોલીસ છે જે આ કાર્યમાં હાલમાં જોડાયેલી છે। તદુપરાંત જે ટાઉન વિસ્તાર છે, ધારો કે પાંથાવાડા ટાઉન છે, પાલનપુર સિટી છે, ત્યાં પણ અમે અલગ અલગ હંગામી નાકા પોઈન્ટ ઊભા કરીને ત્યાં પણ અમે વ્હીકલ ચેકિંગ કરીશું અને જેમાં જે આવા પદાર્થોનું કોઈ સેવન કરેલું હોય તેવા કોઈ ઇસમો હોય તો તેના વિરુદ્ધમાં અલગ અલગ હેડ હેઠળ અમે કાર્યવાહી કરીશું। હંગામી કોઈ ચેકપોસ્ટ ઊભી કરી છે હાલ? હંગામી જે ચેકપોસ્ટ છે એ 3 જેટલી ચેકપોસ્ટ અમે અલગ અલગ જગ્યાએ ઊભી પણ કરી છે અને તદુપરાંત જે ખાસ કરીને પાલનપુર સિટીના જે અમારો ગુરુ નાનક ચોક છે, પછી એરોમા સર્કલ છે અને તદુપરાંત ડેરી રોડ છે, આવા જે વિસ્તારો છે કે જ્યાં પણ આવા અમને શંકાસ્પદ જણાઈ આવશે તો તમે ત્યાં વ્હીકલ ચેકિંગ દરમિયાન આવા ઇસમો જો પકડાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને હાલમાં અમે જે વધારે પડતા ભીડભાડવાળો વિસ્તાર છે અને ટ્રાફિકવાળા પોઈન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરીને આ રીતની વ્યવસ્થા ઊભી કરેલી છે। બિલકુલ, તો તમે જોઈ શકો છો તે પ્રમાણે પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર હાલ પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોને રોકાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે 31ની ઉજવણીમાં ખલેલ ના પહોંચે તેને લઈને રાજ્યની પોલીસ હાલ એલર્ટમાં જોવા મળી રહી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।